આપતી આજે ખેડૂતોને નોટિસો આપીને એમને ખુલાસા માટે કરીને બોલાવ્યા હતા. ખેડૂતોના સમર્થનમાં સરકાર કોઈ પણ ડેવલપિંગ કરતી હોય તો એમાં વિરોધ પક્ષ તરીકે અમારી મદદ હોય, પણ પ્રાઇવેટ કંપનીઓને કરોડોપતિ થવા માટે અને ધંધો કરવા માટે જે ગામની ખેતી જે જમીન છે એ જમીન સોલારમાં કે પ્રાઇવેટ કંપનીઓને આપીને અહીંના લોકલ જે ખેડૂતોના અધિકાર હોય, ગામના અધિકાર હોય, છીનવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. અને એવા સંજોગોમાં ખેડૂતોને જે વળતર આપવાનું હોય એકના એક રાજ્યમાં, એકના એક જિલ્લામાં, એકના એક ગામમાં એ અલગ અલગ રીતે વળતર આપે છે. એના કારણે ખેડૂતો વચ્ચે એકાબીજા વચ્ચે મનદુખ ઊભા થાય છે. એટલે અમે સરકાર પાસે રજૂઆત કરી છે કે જે જિલ્લાની અંદર સૌથી વધારે વીજ પોલનું વળતર આપ્યું હોય આજ સુધીમાં કોઈ પણ ખેડૂતને, એ પ્રમાણે તમામ ખેડૂતોને એનું ચૂકવણું કરે. અને જે નોટિસો આપી છે ક્યાંક જાહેરનામા પહેલાં નોટિસો આપી દે, ક્યાંક જે વહીવટી રીતે પ્રોસેસ કરવી પડે એ પણ નિયમો પ્રમાણે નથી થઈ. અને પ્રાઇવેટ કંપનીઓ એ સરકારને હપ્તા આપતી હોય તો એમને મુબારક છે, કોઈ એમના લોકોને કામ આપતી હોય તો એમને મુબારક છે, પણ ખેડૂતોના ભોગે નહીં. ખેડૂતોને પૂરેપૂરું વળતર આપે એના માટે કરીને કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસના વિવિધ સંગઠનો સાથે રહીને ખેડૂતો માટે લડશે. બેન, બટાકાના યોગ્ય ભાવ નથી મળ્યા, વિરોધ કરવામાં આવી રહ્યો, શું કહેશો? સમગ્ર ગુજરાતમાં અને આમ ગણવા જો તો ભારતમાં સૌથી વધારે બટાકાનું ઉત્પાદન એ બનાસકાંઠા જિલ્લો કરે છે. વર્તમાન સમયની અંદર જે પ્રાઇવેટ કંપનીઓ એ ખેડૂતો પાસે પહેલાં કરાર કરતી કે ભાઈ તમારું જેટલું પણ ઉત્પાદન થશે એટલું અમે ખેતરમાં આવીને તમારો માલ લઈ દઈશું. આજે એ કંપનીવાળા ફોન કોઈ ઉપાડતા નથી, ખેડૂતોને કોઈ જવાબ આપતા નથી. અને આ બટાકા વસ્તુ એવી છે કે જેનો સંગ્રહ લાંબો ટાઈમ ખેડૂતો કરી શકતા નથી. તો સરકાર પાસે અમે અપેક્ષા રાખીએ છીએ કે જે કંપનીઓએ વાવથરા જિલ્લાના જે ખેડૂતો છે એમને કલેક્ટર 37 ખેડૂતોને કલેક્ટરશ્રીએ નોટિસ આપી અને સાંભળવા માટે બોલાવ્યા હતા. એના માટે અમે એના પ્રતિનિધિ તરીકે એ જવાબ રજૂ કરવા માટે આવ્યા હતા અને જવાબ અમારી પાસે લેખિત પણ હતો. પણ સવાલ એ છે કે જ્યારે કલેક્ટરે પોતે જે નિયમોનું પાલન કરવું જોઈએ, જે બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, દાખલા તરીકે 9 ફેબ્રુઆરી 2026ના રોજ જે જાહેરનામું છે એ જાહેરનામાને લઈ અને એનાથી 10 દિવસ પહેલાં એટલે કે 31/1/2026ના દિવસે ખેડૂતોને નોટિસ આપી દેવામાં આવે છે. એટલે આ જ્યારે અમે સવાલ પૂછ્યો ત્યારે ક્યાંક ને ક્યાંક કલેક્ટરની જાણે ચોરી પકડાઈ ગઈ હોય અને એને એવું લાગ્યું કે મીડિયા હાજર હશે તો મીડિયાની હાજરીમાં તો અમારો ક્યાંક ભોપાડું છતું થઈ જાય. એટલે એણે એમ કહ્યું પહેલાં મીડિયાને બહાર કરો, આપણે 2-5 જણા સાથે મળીને આ ચર્ચા કરી લઈએ.